ઓખાના સમસ્ત ખારવા સમાજ અને ઝાલા પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથામાં કૃષ્ણ જન્મોત્સવ સાથે રામ જન્મોત્સવની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કથાકાર પૂજ્ય જગદીશ શાસ્ત્રીએ પોતાની મધુર વાણીથી ભક્તજનોને ડોલાવ્યા હતા। આ ઉપરાંત નંદ મહોત્સવમાં વૈષ્ણવો લાલાને માથે લઈ ઝૂમ્યા હતા તેમજ મટકી ફોડી લાલાને પારણે ઝુલાવ્યો હતો। આ ઉપરાંત તમામ ભક્તજનોએ રામની સમૂહ આરતી કરી હતી। અહીં તમામ વૈષ્ણવો કૃષ્ણ ભક્તિમાં લીન બની ઝૂમી ઉઠ્યા હતા। આ દરમિયાન ઓખાનું સાગર ભુવન ગોકુળિયું ગામ બન્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મુકેશ પટેલ સાથે સમસ્ત ખારવા સમાજના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। મુકેશભાઈ પાંજરીવાલા, સમસ્ત ખારવા સમાજ પ્રમુખ। આજે પવિત્ર માસ રામદેવજી ચોકમાં શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રી ઝાલા પરિવાર શિવલાલભાઈ, સ્વર્ગવાસ શ્રી ભૂપતભાઈ તેમજ મોહનભાઈ તેમના પરિવાર દ્વારા ઓખાની ધર્મપ્રેમી જનતાને આ એક પવિત્ર માસમાં સપ્તાહ, જેને કહેવાય કે પિતૃઓના મોક્ષાર્થે સપ્તાહ કરવામાં આવે, આવું ખૂબ સરસ આયોજન, સુંદર આયોજન, જેમાં ઓખાની ધર્મપ્રેમી જનતા હર્ષોલ્લાસથી, આનંદ મંગલથી રાસો ઉત્સવ લઈને સપ્તાહની મોજ માણી રહ્યા છે। તો આવા ઝાલા પરિવારના આંગણે એવો અવસર હોય, ઓખાની ધર્મપ્રેમી જનતા ઝાલા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપે છે। તેમજ આપણા ગૌભક્ત અને શિવભક્ત એવા જગદીશભાઈ શાસ્ત્રી, તેમના મુખેથી સરસ વાણી તે સરસ્વતીના રૂપે જે વરસી રહી છે, તેનો આપણી ઓખાની ધર્મપ્રેમી જનતા લાભ લઈ રહી છે। તો હું ઓખાની ધર્મપ્રેમી જનતા તેમજ ઝાલા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને રામદેવજીના ચરણોમાં આવા પ્રાર્થના કરું છું કે ઝાલા પરિવાર ઉપર આપની કૃપા હંમેશા વર્તાવતા રહેશો।